હાલો. હેલો. હા હા મનસુખ બાપા, હા બાપા. તમે કહેતા હોય તો એક વાત કરું. કોણ બોલો? બોલો રબારી. હા બોલો ને ભાઈ. આપણે આ વીસી કરી દો વીસી, હા તો આપણે એક જણાને ફોન કરીને તો આમ જીવ હોય, ભગવાનના જીવ હોય એટલે વીસી તમને ફોન ઉપર ઉતારી દે, બરાબર? હવે શ્રદ્ધા હોય કે અંધશ્રદ્ધા હોય, ખાલી એટલું પૂછવાનું. એ અંધશ્રદ્ધા હોય. તો લાઈવ તમે આમ જો દાખલા તરીકે મને જ કહ્યું વાત સાંભળજો, બરાબર? હા તો એ તમને ફોન આપણે એને કરીએ ને હા તો જે એના મંત્ર કે તો વીસી ઉતરી જાય એ પાકું હોય. હું એમ કહું, કેમ આપણે તમારી અરે સાહેબ, ઈ તમને એક ગ્રંથિ વિશ્વાસ દીધો એટલે ઈ વીસી ઝેરી ન હોય. વીસી ના પ્રકાર આવે, એમાં ઝેરના પ્રકાર આવે. પણ મારા સાહેબ મારી વાત સાંભળો, ખેતરમાં વીસી આ આ મૂક્યા ઈ ખેતરમાં બાપા. એ સાહેબ વીસી ના પ્રકાર આવે, એના ઝેરના પ્રકાર આવે. ઝેરમાં કેટલા ટકા પોઈઝન આવે. આ કપામાં છાંટવાની દવા બધીમાં ફેરફાર આવે. ઓલું એન્ડોસેલ પી ગયો હોય કાંઈ ન થાય. ઈ વાત હતી જ. આનો જો મોનોકોટો પી ગયો હોય ને તો બાપાનો બાપો આવે તોય બસ ને મરી જાય. ના ના ઈમાં ને આપણે તો વીસી ની વાત છે. આ વીસીમાં પ્રકાર હોય. હવે વીસીમાં પ્રકાર હોય, જનાવરમાં પ્રકાર હોય. જો નાગ કઈડ્યો હોય ને તો એનો બાપ આવે તો જીવન નહીં, પણ ડેંડું કઈડ્યું હોય ને તો ઈ મરે નહીં. બરાબર. ડેંડું 7 ફૂટનું હોય પણ એમાં ઝેર ન હોય એટલું બધું. બરાબર. પૈડકું સાંભળી લ્યો, પૈડકું કઈડે ને હા હા એટલે તમને ગરમારું થાય ત્યારે માથું ચડે પણ મરી ન જાવ. ના ઈમાંય તમારી વાત સાચી છે. એટલે વીસીના પ્રકાર હોય. જો વિષણ કઈડી હોય અને ઝેરી હોય ને તો શેઠાની હેઠોય નો ઉતરવા દે. એમાં મંત્ર બોલવાનો વારો કઈ આવે? તમારી ગમે તમે 2-3 વાર માણસ ઉપર ટ્રાય કરી છે. ઈ તમે સમજતા નથી સાહેબ. ઈ બધા ધૂળિયા વીસી હોય. ક્યાં હોય? અરે ભગવાન, કારો તો વીસી મારા વીરા. આ પણ કારો ઈ ધૂળિયા વીસી કહેવાય. અત્યારે માંડવીની સીઝનમાં પાત્રા નીચે વીસી બધે નીકળે. હા હા એમ. ઈ ધૂળિયા વીસી કહેવાય. કેવા કહેવાય? અને ઈ વીસી છે ને ઈ ધૂળિયા વીસી કઈડે પણ એમાં એટલું બધું ઝેર ન હોય. અને ઈ કેટલા કલાક રહે? 24 કલાક. હા હા એમ. પછી મેરી ઝેર ઉતરી જાય. એટલે તમે નતા એમને આપણે એને ફોન કરીને આપણે દુખતું. મારી વાત સાંભળજો મનસુખ બાપા, લાઈવ વાત છે આ, મેં બધું કરેલું. મારી વાત સાંભળજો. હાલો, હું તમને શું કહું મનસુખ બાપા, મારી વાત સાંભળો. આપણે વીસી ગઈડો હોય એટલે ગઈડો એટલે એ ભાઈને હું ફોન કરું, ભાઈ મને વીસી ગઈડો હોય કે તો અહીંયા જ બેસી જાય. આપણે 15-20 મિનિટમાં ફેર પાડી દે, અડધી કલાકમાં એમ. એટલે મારા ભાઈ, હું કઉ છું કાંઈ ન કરો તોય ફેર પાડી દે. અરે મનસુખ બાપા, હું ન માનું. તમે ઈ અંધશ્રદ્ધામાં છો. તમે એવું કયો લાઈન દોરી આવે, એવું કયું નેટ પકડાય ભગવાનનું, તમે ન્યા બેસી જાવ ને તરત જ ઉતરી જાય. તમારી વાત સાચી છે કે તમને એવા બરાબર છે, તમારી વાત મુદ્દા જેવી થઈ, પણ એમને આ લાઈવ એમ પાકો ઉતરી જાય 15-20 મિનિટમાં. તમારા આત્માની અંદર એવો વિશ્વાસ ઉભો કરી દીધો એટલે કે હમણાં મારો ભગવાન મને ઉતાર દે એટલે તમને કલાકવાર બેઠા રહ્યો એટલે તમને ઈ વીસી નું ઝેર છે ને ઈ મરી જાય. કેમ કે ઈ ધોડિયા વીસી નું ઝેર છે એટલું બધું નો રીએ એમ કહું. ઈ સળ ઉતર્યો હોય, ઘડીક થાય તો ચડે ને ઘડીક ઉતરે. ના ના, તમારી વાત આ એ મુદ્દા જેવી છે કે વિશ્વાસથી બરાબર વિશ્વજી તમારું હડક ફડક જે મગજ હોય ને ઈ તરત જ કે મને ફલાણા ભાઈને ફોન કર્યો હમણાં ઉતરી જ જાય. ઈ જે વિશ્વાસ બંધાણો એટલે તમારા આત્માની તાકાત વધી ગઈ એટલે ઓનું ઝેર ઓછું થઈ ગયું. ના ના, એમાં તમે ફરોઠિયું મારીને બેસી જાવ ને આ વીસી ઉતારજે એક આ બદરા કામ આવશે. ફોન ઉપર છે. હા હું કહું મનસુખ બાપા, બોલો. એ ફોન ઉપર ઉતારી દે, અહીંયા જવાનું નહીં. અરે યાર, તોય કહે છે લાવો હું ઉતાર દઉં. હા હું ઉતાર દઉં, મને ફોન કરો. હાલો આજે વીસી કરી લે એટલે તમને ફોન કરે, નંબર સેવ કરી લે. બીજું હું કરી લ્યો, તમે મને ફોન કરજો કે મને વીસી કર્યો છે એટલે હમણાં એને દવાખાના સિવાય કોઈ દી મારો બાપ આવો તો ઉતરે નહીં. અરે મારા વીરા 10 વર્ષનો છોકરો, હું દવાખાને નતો લઈ ગયો. 2 ધૂળિયા વીસી એલા કઉ છું. તમે તોય વાત સમજો. હું 10 વર્ષનો છોકરો, હું તમને કઉ છું કે ધૂળિયા વીસી હોય, ઝેરના પ્રકાર હોય, માણસના પ્રકાર હોય, એના ઝેરના પ્રકાર આવે. ના ના હોય, એમાં આપને એમાં ખબર નથી. તમને એમ કહી દે કે ભાઈ આમાં શક્યતા નથી, તમે જો તો સારવાર કરી, ત્યાં મંત્ર બોલવા ભાઈ એનો બાપ એ મરી જાય. એમાં તમે હાચા છો, હાચા છો. એવા મંત્ર બોલે તો એના વીસી ઉતારી દેતો હોય તો ઈવડો મરે ખરો?
હા, ઈ વાત ઈ હાચી. એ મરી ગયા, એલા ભગવાન જેવા ભગવાન મરી ગયા. તમે વાતો શું કરો આવી અંધશ્રદ્ધાની વાતો મનસુખ ભલામણ. બાપા આમ જો મારી વાત સાંભળો, તો ઈ તો પાકું છે કે દુનિયાની એમ કે છે કે વિશ્વથી વાણ હાલે. એલા ઈ વિશ્વ એટલે આ તમને ગલકું ખાયલું ઈ જ વિશ્વ. એવું છે. તમને જે મૂળા બટકાવ્યા ને ઈ વિશ્વ. બાકી દવા ટેકનોલોજી એની સિવાય અત્યારે તમને ખબર ન પડે કેટલી પ્રકારનું ઝેર છે એ લેબોરેટરી કરો તો ખબર પડે. ના એમાં તમે સાચા છો. એને કોમ્પ્યુટરમાં કેવું પડે કે આને કયો વિષય. હવે મારી વાત સાંભળો, અમુક જનાવર કઈડ્યું હા પછી તો ભાગી જાય. તો હું તમે એને પકડીને ગોતવા જાવ કયું જનાવર હતું ને કેટલા પ્રકારનું ઝેર હતું એ તમે કેમ ગોતી શકો? નો થયા તમે તરત જ સુખવાલા સાહેબની હોસ્પિટલમાં લેવો એટલે તરત લેબોરેટરી કરી દઈને કહી દે ભાઈ આને છે ને આને સર્પદંશ જ કર્યો છે, આને પૈડકું ડેંડું નથી કર્યું. હા ઈ વાત તમારી હાચી. અત્યારે એવા મશીનમાં તમે આશ્રમમાં પડ્યા છો, વીસી કઈડ્યો ને ઓલ્યું કઈડ્યું તો પછી આ ઉભર્યો. જો કદાચ મંત્ર બોલે સારું થતું હોય, કાળ સોકડિયામાં તમે હાકર ખાવ તો હું કડવી લાગે? નો લાગે, મીઠી લાગે ને. અમૃત સોકડિયામાં કદાચ મોનોકોટો પી ગયા હો તો કોઈ ડોક્ટરે કીધું ભાઈ ઉપાધિ કરતા નહીં, સોકડિયું બહુ સારું છે, મોનોકોટો સડશે નહીં મરશે નહીં. ના સળક દવા છાંટી તો સળક દવાખાને જવું પડે. કોઈ એવું મંત્ર ન હોય. સાહેબ જો સોગડિયાન મુરેજ જોઈએ, જો કદાચ આ બસી જતો એનો ઘરનો થતો એને દુખાય છે એનું હોય. ના મુદ્દા જેવી વાત છે તમારી. સાહેબ આપણે બધા કોને દીધું? આપણી બકડ કોમનો ઓબીસી ની એસસી એસટી ના ગલકા ઘાલવામાં આવ્યા. વાણિયા કોઈ દી વીસી કરડે જ નહીં, ઈ વીસી કરડે એવો ધંધો જ ન કરે. કઈ દવાથી દવાખાને આવી જાય. આ ઈ વાત તમારી મુદ્દા જેવી. તમે ભુવા ભરાડીને કોણ પકડે? આ દેવી શક્તિ વાળા. મારી માતા મને કરી દે, મારો હુરો પૂરો ગલકો કાઢી દે. એલા ઈ હુરા પૂરા કોક એકાદો સંસદમાં તો મોકલો, એકાદો ધારાસભ્યની ગ્રાન્ટમાં તો મોકલો, એકાદો ક્યાંક સરકારમાં તો રજૂઆત કરાવો. અહીંયા ઘરે કુટુંબને નાઈટને ગઈવા ના નાઈટને ભૂખ ભેગી કરી આમાંથી નવીરા રહીએ તો કઈક ક્રાંતિનું કામ કરે ને. ના મુદ્દા છે આ વાત તમે કરો ને, બધી મુદ્દા જેવી વાત છે કે ભૂવા ભરાય ભેગા કરો, ધારાસભ્યમાં મોકલો, સાંસદમાં મોકલો. ના વાત મુદ્દા જેવી છે તમારી. આ મંત્ર બોલે તમારો વીસી ઉતારી દે, સંસદમાં કેમ સ્વીકાર નથી કરતા? એ મંત્ર ન્યા કેમ હાલતા નથી? મનસુખભાઈ તમે હાથા છો, બરાબર છે. હાલો તમે આ ખાલી વીસી ઉતારી દો. વીસી એટલે ઈ એક મામૂલી વસ્તુ છે. અને વીસીનો આંકડો હોય ને, વીસીનો આંકડો સાંભળી લો. આમ જો મારી વાત સાંભળો મનસુખ બાપા, એમને આખી આપણે જોવું છે વીસી કરી લે એટલે તમને પેલા ફોન કરવો, પછી ઓલા ભાઈને કરવું. અમે તો ભાઈ સાંભળી લો, એ અમે છે ને અમે દવાખાનાને જ માની, અમે સરકારી યંત્ર તંત્રને જ માની, અમે આ મંત્ર બંત્ર નો માની, અમે લેબોરેટરી જ કરાવી લઈએ. અમે જો હારામાં હારો તાવ આવ્યો હોય ને તો અમે તરત જ લેબોરેટરી કરાવી લઈએ. ભાઈ ટાઇફોઇડ છે, મેલેરિયા છે, કયો છે? ના ઈ બરાબર છે. હવે એક મચ્છર કરડે ને, એક મચ્છર તો એમાંથી મેલેરિયા થઈ જાય છે. હવે મચ્છર તો નાનું હોય તો એની પાસે કઈ વીસી નથી ઉતારો, મેલેરિયા ઉતાર દે. એ ડોહો વીસી નું ઝેર જ રહે 24 કલાક. હું તમારો વિડીયો જોતો હતો ને મનસુખ બાપા, પછી અમુક મરી જાય ને ઈ વીસી ની વેદનાથી એટેક આવી જાય કે બ્લડ પ્રેશર વધી જાય એટલે માણસ મરી જાય. હા બરાબર. વીસી થી મરે નહીં, એમાં તમે સાચા છો. વીસી થી મરે નહીં, પૈડકાથી મરે નહીં, ડેંડાથી મરે નહીં. બાકી સાપ દસ કરે ને તો મરી જાય, કેમ કે એનામાં એનો દાંત છે ને ઈ પોલો હોય. બરાબર. ઈ બટકું ભરે ને એટલે એના દાંતમાંથી ઝેરનું ટીપું આપણે ચામડી અંદર વી જાય. બરાબર. આંગળીએ બટકું ભર્યું ને આંગળી કાપી નાખો ને એટલે ઈ પાછું આપણે બચી જાય. બ્લડ ભેગું લોહી ભેગું ઝેર ભરવાની કોશિશ ન કરે તો આંગળી કાપી નાખી હોય, ક્યાંય જવાની જરૂર નથી. ઈ મનસુખભાઈ તો તમારી ગાંડે વેળાની વાત છે. તોય તમે મુદ્દો સમજ્યા નથી સાહેબ. બ્લડ ભેગું લોહી ભેગું ઝેર ભરે, સાંભળી લો. હા તો અમારા ગામમાં મિસ્ત્રી કઈડું ને તો એને આંગળીને ગુડાડ નાખી, મચી ગયો, હજી હાલમાં અહીંયા છે. તમારા બ્લડ ભેગું સાંભળી લો. એ દાદા તમે એક તમાકુ ખાવ ને, ઈ તમાકુનો નશો તમારા બ્લડ આરે ભળે છે એટલે તમારે તમાકુ વગર હાલતું નથી, ચા વગર હાલતું નથી, કેમ કે ઈ નશો છે, ઝેર છે. સાહેબમાં તમે સાચા છો, બરાબર છે. તમે વાતું કરો યાર, તમે એનું વિજ્ઞાન ટેકનોલોજી વિચાર કરી લો, તમે પોતે સમજી શકો છો. ના તમે આ વાત કીધી બરાબર છે કે તમારું વ્યસન થઈ જાય એટલે આપણે જોઈ લઈએ. તમારે હાલે જ નહીં. હવે ખાલી 3 કાવડિયાની 5 રૂપિયાની તમાકુની પડીકી આવે છે, ઈ રોજ જો ખાતા શીખી જાઓ તો એનાથી તમારું જિંદગી નથી હાલતી, એને ખાવું જ પડે છે.
ના 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 મુદ્દા જેવી વાત છે. હવે એક ચા પીઓ છો, જો તમારે 3 વાગ્યા બપોર પછી ચા પીવાની ટેવ પડી ગઈ ને, એ 3 વાગે ચા નો મળી તો તમારું નહીં હાલે. તો પીવી જ પડે ને, કે માથું દુખે. ના ના એ વાત સત્ય છે તમારી, એ વાત મુદ્દા જેવી છે મનસુખ બાપા. એટલે ભાઈ આ બધી અંધશ્રદ્ધા છે, એમાં નહીં પડવાનું. ઈ આપણી બધી બકડકોમ રહીને ઈ આ દેવી દેવસ્થાનમાં સોટી છે. ના ના અંધશ્રદ્ધા નથી મનસુખ બાપા, એટલે ટ્રાય કરવી છે તમને, ફોન કરવો વીસી કરી દે, ભગવાન કરવાનો છે. અમારો તો એવું છે, વીસી કઈ છે જ નહીં ભાઈ. એ અમારો પનારો કરે ને એને વીસી જનાવર કડતા જ નથી. અમે મોટા જનાવર તો અમે છીએ, બીજા કઈડે ક્યાંથી? ના એમ તો આપણે તમે મને કઈ કીધું એટલે મારે તમને એમ કહેવાતું નથી. તો તમે કીધું ને કે વીસી કરી એટલે મને ફોન કરવો, એટલે મને એમ થાય તમે મંત્ર બંત્ર કરી મટાવી દીધું એમ. અમે આવા મંત્ર માનતા જ નથી. ઈ મંત્ર બોલનારો રહ્યો ને એને કઈ કનજ બટકું ભરાવી પછી બોલજે મંત્ર. મંત્ર બહુ બાજવા કરાવે એવા તો કઈ બાત ભાઈ, એને લઈ જાઓ. એને હવે એની પાસે તો મંત્ર જ છે. જો ઈ ફોન માં બોલે એને કઈ ન થતું હોય તો એને કડાવો. હા બરાબર છે. મંત્ર એની પાસે, ઈ દેવ એની પાસે, પછી એને કઈ થાય? વીસી ગળાને સડતો ન હોય. ઈ ભલે એને નો સડતો હોય તો નાગ મૂકી દો, એને કઈ ન કરે. મંત્ર છે તમારી વાત સાચી દીકરી. આમ તો એમ નહીં, એની પાસે મંત્ર હોય, એને કઈ બટકું ન ભરે, એને બટકું ભરે ચડે નહીં, એટલે પછી ઈ મંત્ર બોલ્યા કરે અને ઓલે બોલે બટકા ભર્યા કરે. એને મંત્ર ચાલુ રખાય. એટલે આવા ઘેલાગીરી નો પાર નથી. આમાં દેશમાં આમ જ આપણે દુઃખી થઈ ગયા. આમાં પડાય નહીં. ના આપણે તો ક્યાંય આ તો ક્યાંક થીમમાં હોય, કોકને કહ્યું આપણે મૂલી બુલી હોય તો આપણે તો એવું હોય ને તો સીધો દવાખાને લઈ જવાનો, 150 રૂપિયાની ઇન્જેક્શન મારી દે એટલે તરત જ બંધ. નહીં મંત્ર બોલવું નહીં કાંઈ. બરાબર. બીજી લપમાં પડાય નહીં. તો એમને તમે મને માનતા નથી, ભલે તમે ન માનતો તમારો પ્રશ્ન છે, પણ શ્રદ્ધા હું માનવાની વાત ન કરો. સાંભળો, ઈ માનો છો ઈવડા ઈ દુખી છે, અમે નથી માનતા એટલે અમે સુખી છીએ. એ વાત સાચી છે. જેટલા માને છે એને ઘરે ખાવા ખીચડ્યું નથી ને આવા મંતરમાં પડ્યા છે. અમે તો મંતરને માનતા નથી તો અમે મહાન બધે સુખી છીએ. ના ના મુદ્દા જેવી વાત છે. આ કરોડપતિ માણસો છે, કોઈ થોડાક માનતા હોય. બરાબર છે, તમે સમજી ગયા. અટલ તમે आज फोन તમે अंबानी करो ना, अनंत अंबानी के वीसी जो काटता है तो उसमें क्या करना पड़ेगा, तो वो बोलेगा કે દવાખાને જવું પડે. એને ખબર જ નથી. મંત્રની વાત ન કરે સાહેબ, એને ખબર જ નથી. આપણે તો માતાજીને નિવેદ કરવામાં જ નવરા નોરિયા, પિતૃ પાવામાં જ નવરા નોરિયા, હરાજ નાખવામાં જ નવરા નોરિયા, આખું ખોટું. સાચી વાત છે. પિતૃ કેટલા મહિને દેવના બધા કારખાના હાલ્યા જ આવે છે. દશામાનું પતત ગણે ભગવાન આવે, ગણે ભગવાન નું પતત શીતલામાનું આવે. 33 કરોડ દેવતા તમે બાપ નિવેદ કરીને નવરા નરીઓ પૈસા બધા એમાં વી ગયા. નહીં મનસુખ બાપા, એમાં તમારી વાત સાચી છે. આમ જો એમાં શું કીધું કે આપણે આ નિવેદ હોય માતાજી નું કરી બરાબર કરીને કે આપણે ગાયને ખવડાવી દઈએ, ગાય કે માંદી પડે ધોળાભાઈ ખર્ચો આવે, એ પાપ આપણે આપણે એવો તો કોઈ કે નથી એમાં ઘર નાખી દે કિલો 100 કિલો તો કે ગા માંદી ન પડે. હવે એવું જ મેં કોઈ જોયું નથી, ઘર રાખીને ગાને ખવડાવે એવું. ભાઈ આ બધી વસ્તુ છે ની અંધશ્રદ્ધા છે, એમાં પડે તમારું કઈ વરે નહીં. આ કડુકા ની અંદર કેટલા આપા બે ત્યાં કણે બધા એકય નાગ નથી, મણિધર એકય નથી. શું કર્યું છે? ઓલા ભોપીડિયા રાખ્યા હોય એટલે હું ધૂળમાં પડ્યા રહી. બાપો મણિધર હોય ઈ રહી એને ફૂફાડો માર્યા ભેગો મોરલીઓ ડગડગાવી દઈએ. ના એમાં તમારી વાત મુદ્દા જોઈ છે. હા, જ્યાં મણિધર નીકળ્યો હોય ને તો બાપા ત્યાં વાદી ની રાઈડ પડવી દઈએ, એવા મણિધર નીકળે. ના 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 સત્ય વાત, વાદી ની રાઈડ બોલવા છે, આખી વાત છે તમારી. કેટલાય વાદી નાક ગઢવાથી મરી ગયા. ના ના મુદ્દા જેવી વાત છે. તમે કોક વાદી ને પૂછજો કે તમારા વંશવારસો શેમાં મર્યા, નાક ગઢવાથી મરી ગયા. ના ના ઓલે કેવાય કે હોમાં એક મણિધર નીકળે એમાં તમે હાચા છો. હવે ઈ કઈડો હોય ત્યાં મંત્ર બોલવાનો વારો નહીં, તરત ટેટી ફાટી જ રહી. બાપો પૂજવા ન દે એમ નહીં. મણિધર તો મોહન બાપા મનસુખ બાપા ને કોઈ કઈ તો ધૂટક્યો એમ કે છે કે એના માથે લાલ બત્તી ચમકતી હોય હીરા જેવી આખી છે. એટલે ઈ મને તમને સમજાવવા હાટું થઈને લાલ મોટી હમકતું હોય ને એમાં હીરા ટાક્યા હોય ને તમે જોવા ગયા છો. ના આપણે નથી જોયું એટલે મેં તમને પૂછું છું. મેં નથી જોયું એટલે તમે જોયું મણિધર એમ. ભાઈ મણિધર ક્યાંય બારે ન હોય, એ રાઈટી હોય એમ કે છે. નાનો કે સારો ખોટતો હોય ને એને મત થઈ આમ બચી જવું આમ કોઈ કે હીરો એવો હોય. જામનગરમાં મારા મિત્ર છે, એ નાગ પકડવાનું કામ કરે.
એને તમે ફોન કરજો. હમ. કેટલા પ્રકારના નાગ હોય એને, કેમ કે ઈ એમાં ભણ્યા છે. ના ઈ વાત તમારી સાચી, જો તમે ભણ્યા ના મુદ્દા જેવી વાત છે તમારી. એટલે ઈ એને છે ને પકડવા, અને એની પકડવાની પ્રેક્ટિસ હોય. ઈ ભોડેથી જ પકડે, કુદરત ન પકડે ને બાબો બટકું ભરી લે. નહીં તમે પ્રેક્ટિસ બીજું મોઢું